કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 7મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં પહેલો પાઠ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્ય, જેના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીએ. પ્રશ્ન 1 છે, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? એમાં આવશે બી હર્ષવર્ધનના. 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિનો ઉદય થયો? એમાં આવશે એ સામંતશાહી. ત્રીજું છે, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? એમાં આવશે લી ચંદ્રદેવે. ચોથું છે, નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો હતો? એમાં આવશે ડી માળવા. પાંચમું છે, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? તો કે એમાં આવશે એ જેજાત ભક્તિ. છઠ્ઠું છે, માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ કુમારપાળ. સાતમું છે, ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? પરમાર વંશના. આઠમું છે, ધારાનગરીમાં મહાશાળની સ્થાપના કયા રાજાએ કરી હતી? એમાં આવશે સી ભોજે કરી હતી. 10મું છે, પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ગોરીને સજ્જડ પરાજય આપ્યો હતો? એમાં આવશે સી તરાઈના મેદાનમાં. 11મું છે, ઈસવીસન 736માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી? બી વનરાજ ચાવડાએ. ત્યાર પછી કયા વંશના શાસન કારણે ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ છે એ કહેવામાં આવે છે? એ સોલંકી. રાણીની વાવ કયા વંશના શાસન કાળમાં બનાવવામાં આવેલી હતી? બી સોલંકી વંશના. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? એમાં આવશે સી પાલ વંશનું. 15મું છે, પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાવડાવી હતી? રાણી ઉદયમતીએ. સી આવશે. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકામાં. 17મું છે, સિદ્ધરાજ જયસિંહ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી? એમાં આવશે એ હેમચંદ્રાચાર્ય પાસે. 18મું છે, સોલંકીઓએ કયું ગામ અરણોજ રાજાને ભેટમાં છે આપ્યું હતું? એમાં આવશે સી વ્યાઘ્રપલ્લી. 19મું છે, વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? કર્ણદેવ. ડી આવશે એમાં. 20મું છે, બંગાળમાં પાલ વંશની સ્થાપના કોણે કરી? સી ગોપાલે. 21મું છે, કઈ નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ પર વરંગલ વંશનું રાજ્ય હતું? કૃષ્ણા અને કાવેરી. અને પછીનું છે, કોનું બીજું નામ કેરળ અથવા મલાયાલમ છે? એમાં આવશે ડી ચેર. ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો? એ સેતુગવન. ભારતની અડકળ સંપત્તિ જોઈને કોણે ઈસવીસન 1000 થી ઈસવીસન 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈ કરી હતી? એમાં આવશે ડી મોહમ્મદ ગઝનીએ. 25મું છે, તરાઈના મેદાનમાં બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીને કોણે હરાવી દિલ્હીમાં સત્તા સ્થાપી? સી પૃથ્વીરાજ ચૌહાણે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું છે, 7મી સદીમાં ખાલી જગ્યાના અવસાન પછી ઉત્તર ભારતમાં કયા સામ્રાજ્યની નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? એમાં આવશે હર્ષવર્ધન. બીજું છે, રાજપૂતો ગો બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ત્રીજું, ભારતની રાજપૂતાણીઓ તેમના વીરત્વ માટે પ્રખ્યાત હતી. ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી જેજાત ભુક્તિ નામથી ઓળખાય. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળા સ્થાપી હતી. 7મું છે, સોલંકીઓનો શાસનકાળ ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવાય. ત્યાર પછી 8મી ખાલી જગ્યા છે, રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. 9મું છે, પાટણની રાણીની વાવ એ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો. 10મી ખાલી જગ્યા છે, સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી આદર્શ રાજમાતા હતા. બંગાળમાં પાલ વંશની સ્થાપના ગોપાલ નામના રાજાએ કરી હતી. બંગાળમાં પાલ વંશના પતન પછી સેન વંશની સ્થાપના થઈ. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. ઈસવીસન 540માં પુલકેશી પ્રથમે વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. યાદવોની રાજધાની દેવગીરી હતી, જ્યારે હોયસલોની રાજધાની દ્વાર સમૂહ હતી. ચેર વંશના શાસકોમાં સેતુગવન સર્વશ્રેષ્ઠ શાસક હતો.
કાશ્મીરના રાજા તાશકરની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી. ત્યાર પછી 18મી ખાલી જગ્યા છે રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. રાજપૂત યુગ દરમિયાન દરિયા પારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભ્રોબુ કચ્છ એટલે કે ભરૂચ બંદરો જાણીતા હતા. 20મી ખાલી જગ્યા છે મોહમ્મદ ગઝનીના ચડાઈઓનું મુખ્ય કારણ ભારતની અડગળ સંપત્તિ હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની છે એ કરવાની છે. પેલું છે ગઢવાલ રાજ્યની 2 રાજધાનીઓ હતી, કનોજ અને ઉજ્જૈન. એમાં આવશે ખોટું. ચંદેલોએ બુંદેલખંડનો મોટા ધાર્મિક મકાનો અને જળાશયોએ બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું. તેમાં ખરું આવશે. અજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે. ખોટું. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ખરું. સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુરવાણી યુગ ગણવામાં આવે છે. ખરું. રાણી ઉદયમતીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. ખોટું. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ શબ્દનું શાસન ગ્રંથની પાટણમાં હાથા પર શોભાયાત્રા કાઢી હતી. ખરું આવશે. વાઘેલાઓ મૂળ રાષ્ટ્રકૂટ જાતિના હતા. એમાં ખોટું આવશે. કર્ણદેવ વાઘેલા વંશના પ્રથમ શાસક હતા. ખોટું. જયસિંહ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો. ખરું. કાંચીપુરમ એ ચોલ મંડળ રાજ્યની રાજધાની હતી. ખોટું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ તે વેપારનું મોટું મથક હતું. ખરું. 13મું છે રાજપૂત યુગમાં જમીન પરનો કર ટોલ નામે ઓળખાતો. ખોટું. 14મું છે 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. ખરું. મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અડકળ સંપત્તિ હતી. ખરું. ચોથું છે બંધ બેસતા જોડકા જોડો. પેલું છે ગઢવાલ વંશનો સ્થાપક. એમાં આવશે 5 નંબર એટલે કે ચંદ્રદેવ આવશે. પરમાર વંશનો સ્થાપક એમાં આવશે 4 એટલે કે કૃષ્ણરાજ. પછી ત્રીજું છે ચૌહાણ વંશનો સ્થાપક એમાં આવશે વાસુદેવ. ચોથું છે અણહિલવાડ પાટણનો સ્થાપક એમાં આવશે વનરાજ ચાવડા. પછી બીજો પ્રશ્ન છે પાઈ વંશનો સ્થાપક કોણ છે? તો કે એમાં આવશે ગોપાલ. પલ્લવ વંશનો સ્થાપક છે બપ્પદેવ. ગઢવાલ વંશનો પરાક્રમી રાજા ગોવિંદચંદ્ર. વાઘેલા વંશનો છેલ્લો રાજા એટલે કે કર્ણદેવ છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા ભોજ આવશે. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ. રાષ્ટ્રકૂટનો ત્રીજું છે રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી શાસક એટલે એમાં આવશે ગોવિંદ ત્રીજો. ચોથું છે શેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક એમાં આવશે સેતુગવન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નના ઉત્તર છે 1-2 વાક્યમાં આપણે લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે ક્યાં સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? તો કે 700 થી 1200 વચ્ચેના સમયગાળાને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે 7મી સદીમાં કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારત સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા? તો કે 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. ત્રીજો પ્રશ્ન છે ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવવાના છે. તેમાં ગઢવાલ વંશ, ચંદેલ વંશ અને પરમાર વંશ આવશે. ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી અને તેને કયા સ્થળે રાજધાની બનાવી હતી? તો કે એની સ્થાપના છે ચંદ્રદેવે કરી હતી અને તેને કનોજ અને કાશીને રાજધાની બનાવી હતી. ત્યાર પછી છે 5મો પ્રશ્ન બુંદેલખંડ રાજ્યમાં કયા મહાન શાસકો થઈ ગયા? એમાં આવશે યશોવર્મા, કીર્તિવર્મા, પરમ હિંદવે વગેરે મહાન શાસકો થઈ ગયા હતા. ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવી? તો કે એમાં ભવ્ય ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવી બુંદેલખંડને સુશોભિત બનાવ્યું હતું. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે? તો કે પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે. પરમાર વંશમાં કયા મહાન શાસકો થઈ ગયા? એમાં આવશે સિયક, મુંજ, ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા. સિદ્ધરાજ જયસિંહ રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા? તો કે રાજકુમારીના લગ્ન છે એ શાકભરીના ચૌહાણ વંશના રણોજ રાજ સાથે થયા હતા. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? અણહિલવાડ પાટણની સ્થાપના છે એ વનરાજ ચાવડાએ કરી હતી. વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ શું પાડ્યું હતું? તો કે એને અણહિલવાડ પાટણ નામ પાડ્યું હતું. સોલંકી વંશમાં કયા મહાન શાસકો થઈ ગયા? સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા. રાણીની વાવ કોણે બંધાવી હતી? તો કે રાણી ઉદયમતીએ
રાણીની વાવ બંધાવી હતી. રાણીની વાવને કયો દરજ્જો મળેલો છે? રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટને દરજ્જો મળેલ છે. 15મો પ્રશ્ન છે, અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોને કહેવાતી હતી? તો કે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા હતા. વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા? વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો કે કર્ણદેવ. સેન વંશના શાસક બલ્લાળ સેને કયા 2 ગ્રંથો રચ્યા હતા? બલ્લાળ સેને દાન સાગર અને પુસ્સાગર નામના 2 ગ્રંથો રચ્યા હતા. ગુજરાતમાં પ્રથમ સુલતાન કોણ હતો? તો કે પ્રથમ સુલતાન મુજબર શાહ હતો. દક્ષિણના રાજ્યો કોને કહેવામાં આવે છે? નર્મદા નદીના દક્ષિણે આવેલા રાજ્યને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના કોઈ પણ 3 રાજવંશોના ચાલુક્ય વંશ, યાદવ વંશ, રાષ્ટ્રકૂટ વંશ અને પલ્લવ વંશ. ચાલુક્ય વંશમાં કયા મહાન શાસકો થઈ ગયા? તો કે એમાં પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા. રાજપૂત યુગમાં યાદવ વંશના કયા 2 રાજ્યો અસ્તિત્વમાં હતા? તો કે એમાં દેવગીરી અને દ્વારસવ. પલ્લવ વંશના મહાન શાસકો કયા હતા? મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવા પ્રથમ, નરસિંહવર્મા બીજો વગેરે પલ્લવ વંશના શાસકો હતા. ચોલ વંશના મહાન શાસકો કયા હતા? રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ વગેરે હતા. રાજપૂત યુગમાં રાજાના પદ માટે શી વ્યવસ્થા હતી? રાજપૂત યુગમાં રાજાના પદ માટે રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવવા એ યુવરાજ પાછળથી રાજા બનતો. રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં કયા 2 બંદરો જાણીતા હતા? રાજપૂત યુગ દરમિયાન ગુજરાતના સ્તંભદેશ અને ભૃગુ કચ્છ બંદરો જાણીતા હતા. શિહાબુદ્દીન ગોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી? શિહાબુદ્દીન ધોરીએ તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી હતી. પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. અહીં આપણને 1 થી 10 પ્રશ્ન છે એ આપેલ છે, જેના મેં દરેકના જવાબ છે એ લખીને તમને આપેલ છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. એના પછી છે પ્રશ્ન નંબર 7. દરેક વિશે 3 વાક્ય લખવાના છે, એટલે કે પરિચય આપવાનો છે. એમાં આપણને 3 વિશે પૂછ્યું છે: રાજા ભોજ, ઉદયમતી રાણી અને હેમચંદ્રાચાર્યજી. જેના વિશે પણ મેં તમને અહીં લખીને આપેલ છે, એનો પરિચય મેં તમને આપી દીધેલો છે, જે તમે વિડીયોને પોઝ કરીને લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, ટૂંક નોંધ લખો. જેમાં 2 ટૂંક નોંધ છે: રાજપૂતોના ગુણો અને બીજું છે રાજપૂત યુગની રાજપૂતાણીઓના ગુણ. તો એ પણ મેં તમને લખીને આપેલ છે, જે તમે વિડીયો પોઝ કરીને જોઈને લખી શકો છો. થેન્ક યુ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.